આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે। 20 લોકોના જીવ ગયા છે। સરકારે જ્યારે મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે પણ નામદાર હાઈકોર્ટે સુઓ મોટો કર્યો અને નામદાર હાઈકોર્ટમાં સરકારે એફિડેવિટ કરીને આપ્યું છે કે ગુજરાતના 1400 જેટલા બ્રિજોની અમે ચકાસણી કરી છે અને બધું સબ સલામત છે। પણ આ સબ સલામતની વાતોમાં કોઈ ગંભીરતા ના રાખી, કોઈ પગલા ના લીધા, કોઈ ચકાસણી ના કરી અને એના કારણે આ લોકોના જીવ ગયા છે। અમે સરકારને વારંવાર માગણી કરી હતી કે બધા જ બ્રિજોની ચકાસણી કરો, એના ફિટનેસ સર્ટિફિકેટ હોય તો એ જાહેર કરો। આ ગંભીરા બ્રિજની પણ ચકાસણી થઈ હોત, જે સરકારનો નિયમ છે કે દર ચોમાસા પહેલા કાર્યપાલક ઇજનેર કે અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા આવા બ્રિજોની ચકાસણી થાય, એનો રિપોર્ટ સબમિટ થાય ને જો ભયજનક હોય તો બંધ કરવામાં આવે। મારે સરકારને કહેવું છે કે જો આ બ્રિજની ચકાસણી થઈ હોય, તમારી પાસે રિપોર્ટ હોય તો જાહેર કરો અને જો ના થઈ હોય તો જવાબદારી નક્કી કરો। ખાલી કાર્યપાલક ઇજનેર કે નાના એન્જિનિયરોને સસ્પેન્ડ કરી અને સંતોષ નથી માનવાનો। આ 20 લોકોનો જીવનો સવાલ છે।